SRKની 61મી વર્ષગાંઠ પર માધ્યમ, ભક્તિ અને સેવાના સંગમની એક અવિસ્મરણીય પરિવારોત્સવ તરીકે ભવ્ય ઉજવણી થઈ। હાલમાં નફાથી પ્રેરિત આ દુનિયામાં કુદરતી હીરાના ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેના શાશ્વત મૂલ્યો સાથે હીરાની જેમ જ સતત ચમકતી રહે છે। દેશ દુનિયાના પ્રખ્યાત SRK કંપની એ ફક્ત માઇલસ્ટોન જ નહીં પરંતુ તેની પાછળ મુખ્ય યોગદાન આપનાર લોકોની પણ ઉજવણી કરતી રહે છે। કંપનીની આ ભાવના આજે તેના પરિવારોત્સવ 2025 કાર્યક્રમમાં પણ જીવંત થઈ હતી, જે ખરેખર 20 એપ્રિલ 2025ના રોજ સુરતમાં SRKની 61મી વર્ષગાંઠની ઉજવણી અને ટીમના દરેક સભ્યને પરિવાર તરીકે માન આપવાની તેની ઊંડા મૂળવાળી સંસ્કૃતિના સન્માનમાં આયોજિત એક હૃદયસ્પર્શી સમારોહમાં વ્યક્ત થઈ હતી। આ ફક્ત અન્ય કોઈ કોર્પોરેટ સમારોહ ન હતો, પરંતુ તે સહિયારા ઉદ્દેશ, મૂલ્યો અને સંબંધની ઉજવણીનો ભવ્ય ઉત્સવ હતો। તેનું નામ પ્રમાણે જ આ પરિવારોત્સવ SRK વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે તેના લોકો, કંપનીના કર્મચારીઓ કે સ્ટાફ કરતા વધુ વાસ્તવમાં એક વિસ્તૃત પરિવારના પ્રિય સભ્યો છે। આ રમણીય સાંજે 3 પ્રેરણાદાયી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી, જેમણે SRKની યાત્રાના મુખ્ય મૂલ્યોનું પ્રતિનિધિત્વ કર્યું હતું। ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આર્થિક વિકાસ અને પર્યાવરણ જાળવણીમાં SRKના યોગદાનની પ્રશંસા કરી હતી। ભારતના અગ્રણી પત્રકાર શ્રી રજત શર્માએ સત્ય, નીતિમત્તા અને નેતૃત્વ પર શાનદાર સંવાદનું સંચાલન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે માણસનું ઘડતર કરીને તેને હીરો બનાવવાનું કામ ગોવિંદ કાકાએ કર્યું છે। ગોવિંદ કાકામાં સેવા અને સમર્પણની ભાવના અપાર છે। ગોવિંદ કાકા કર્મચારીને પોતાનો પરિવાર સમજીને તેના જીવન વિકાસના ઘડતરનું કામ કરે છે। મુશ્કેલીના સમયે તેઓ કર્મચારીની સાથે સહકારની ભાવના સાથે ઊભા રહે છે। હું આજે SRKની અદાલતમાં ઊભો છું તેમ કહીને તેમણે લોકોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા। પ્રખ્યાત આધ્યાત્મિક અને પ્રેરક વક્તા જયા કિશોરીજીએ રોજિંદા જીવનમાં ભક્તિ, ઉદ્દેશ, શ્રદ્ધા અને અર્થ શોધવા પરના તેમના ભાવનાત્મક વિચારોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમણે કહ્યું હતું કે ભક્તિનું પ્રથમ પગલું સમર્પણ છે। પરિસ્થિતિ તમારા હાથમાં નથી, તમારા હાથમાં કંઈ છે તો તે તમારા પોતાના કર્મ છે। ભગવાનના જીવનમાં પણ અસંખ્ય દુઃખ હતા। જીવન જીવવું જ છે તો ખુશીથી જીવીએ। પરિવાર જેટલું તમારું સગું કોઈ નથી। પરિવારની ભાવના આપણને એકબીજા સાથે જોડી રાખે છે। તેમણે દ્રષ્ટાંતો દ્વારા વ્યક્તિત્વ વિકાસની વાતો કરી સૌને આકર્ષિત કર્યા હતા। ઉદ્યોગ જગતમાં અક્ષત ગૌરવશાળી વર્ષોની ઉજવણી સાથે SRK ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન 2 મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો। SRKની ઉત્પાદન સુવિધાઓ હીરા ઉદ્યોગમાં વિશ્વની પ્રથમ નેટ ઝીરો એનર્જી પ્રમાણિત ઇમારતો છે અને સસ્ટેનેબિલિટી અને કર્મચારી કલ્યાણમાં વૈશ્વિક માપદંડોનું શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે। આ કાર્યક્રમમાં SRK પરિવારના વાસ્તવિક સભ્યોની પ્રેરણાદાયી વાર્તાઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેમાં SRK તેમની જીવન યાત્રા, વિકાસ અને પરિવર્તનની ક્ષણો દર્શાવવામાં આવી હતી, જે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોના હૃદયને સ્પર્શી ગઈ હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજ્યસભાના સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। SRK પરિવારના સભ્યોના આકસ્મિક મૃત્યુ સમયે તેમના પરિવારને મદદ કરવા માટે કંપની દ્વારા 20 લાખના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા। આપનો પરિચય? શ્રેયાંશ ધોલકિયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર। શ્રેયાંશભાઈ, આજે આયોજન રાખવામાં આવ્યું હતું, કઈ પ્રકારનું આયોજન છે? મુખ્ય મહેમાન કોણ ઉપસ્થિત રહ્યા હતા? આજે અમારી કંપનીના 61 વર્ષ પૂરા થયા, એટલે આમ ડેટ છે 2 એપ્રિલ 1964થી ચાલુ થઈ હતી, એટલે એ પ્રમાણે અમે 61 વર્ષ પૂરા થયા જ્યારે ગોવિંદ કાકા સુરતમાં આવ્યા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આ બધું ચાલુ કર્યું, ડાયમંડ કટિંગ પોલિશિંગનું। એટલે એ પ્રમાણે આજે અમે અમારા પરિવાર, જે અમારા SRK સાથે કામ કરતા હોય, સંકળાયેલા હોય, બધા SRK પરિવારજનો એમની સાથે મળીને કીધું સેલિબ્રેટ કરીએ, એટલે આજે આ કાર્યક્રમ કર્યો હતો, જેમાં ખાસ કરીને કદાચ સુરતમાં આમ 1 કે 2 વખત આવેલા હોય એવા રજત શર્માજી, આપણે ઇન્ડિયા ટીવીના, અને સાથે કેબિનેટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાજી અને જયા કિશોરીજી છે, જે આખા પરિવારને પરિવાર વિશે સંબોધન કરવાના છે। સર, કઈ આપણી તમામ કંપનીઓ નેટ ઝીરોની કોઈ છે, કઈ રીતનું છે અને શું કહેવાય? કંપની આપણી નેટ ઝીરો છે। નેટ ઝીરો વિશે અત્યારે દુનિયાભરમાં વાત ચાલે છે અને COP 27, 28, 29 એવી રીતે કરીને દુનિયાભરના લીડરશિપ મળીને આખી ડેવલપ કરતા હોય કે આખા પૃથ્વીને આપણે કેવી રીતે 1 કે 2 ડિગ્રી ટેમ્પરેચરથી આપણે વધારી શકીએ। એ માટે ઇન્ડિયાનો નેટ ઝીરો ટાર્ગેટ 2070નો છે। એનાથી 46 વર્ષ પહેલાં આપણે અર્લિયર લઈ આવ્યા। કીધું કે જો દેશને નેટ ઝીરો થવું હશે તો દરેક નાગરિકને એમાં પ્રયત્ન કરવો પડશે ને એક કંપનીને પણ કરવો પડશે। તો કંપનીની જવાબદારી સમજીને આપણે કેવી રીતે વહેલું કરી શકીએ। પહેલાં આપણો ટાર્ગેટ 2030 હતો, પણ કીધું એ બહુ લેટ થશે, આપણે હજી વહેલું કરવું જોઈએ।
અને એવું કંઈ થઈ શકે કે દુનિયાભરમાં લોકો ઇન્ડિયાને બહુ હજી અંડર ડેવલપ દેશ સમજતા હોય અને એવા દેશમાંથી એક ડાયમંડ જેવી મેન્યુફેક્ચરિંગની કંપની કે જે ત્યાં પ્રદૂષણનું પણ લોકો બહુ નેગેટિવ બોલતા હોય, આવી જગ્યામાંથી જો આપણે પહેલું વર્લ્ડનું સેમ્પલ આપી શકીએ તો સારું. એટલે અમે 2024નો ટાર્ગેટ મૂકી દીધો, બહુ જ અગ્રેસિવ. અને અમારી ટીમે ખાસ મહેનત કરીને આપણે સોલાર પ્લાન્ટ લગાડ્યો, બધા અલગ અલગ વોટર મેનેજમેન્ટના, વેસ્ટ મેનેજમેન્ટ, કાર્બન ડાયોક્સાઇડ બધાનું કરીને આપણે આપણી કંપનીને ગયા વર્ષે એટલે 2024માં જ નેટ ઝીરો કરી નાખી છે. હવે નેટ ઝીરોમાં સ્કોપ 1, સ્કોપ 2 ને સ્કોપ 3 આવે. આપણે સ્કોપ 1 અને 2માં અત્યારે નેટ ઝીરો થયા છે અને આ બધાના જે ટાર્ગેટ છે 1, 2ના જ છે. સ્કોપ 3 એવું છે કે જે લાર્જર એક્સટેન્ટ પર લોકોની પર્સનલ લાઈફમાં જઈને પણ આપણે પર્યાવરણને કેમ પોતાની ઘરે ઇલેક્ટ્રિસિટી કેમ બચે, એ લોકો ઇલેક્ટ્રિક ગાડી કેમ વાપરે, આ બધું આવે. એટલે એની ઉપર આપણો કંટ્રોલ નથી, આપણે એનું અવેરનેસ લાવી શકીએ. એટલે અમારી કંપની અલગ અલગ જે આવી કેમ ઇવેન્ટ છે તો આવી બધી ઇવેન્ટમાં અમે પર્યાવરણ વિશે બોલતા રહીએ. એટલે ઘરે ઘરે પણ ઇલેક્ટ્રિક ગાડીનો યુઝ થાય ને જે કરે એને, જે બોલે પણ કરે નહીં એને બોલવાનો અધિકાર નથી. માટે અમે પહેલાં અમારા ઘરેથી જ શરૂઆત કરી. અમારા બધા પાર્ટનર ડિરેક્ટરના ઘરે ઇલેક્ટ્રિક ગાડી છે. આપણે ટેસ્લા પણ ખાસ એટલે જ ગોવિંદ કાકા ઇમ્પોર્ટ કરાવડાવી હતી કે આપણે જો ટેસ્લા આપણે લઈએ તો એક સેમ્પલ થઈ જાય કે ઇલેક્ટ્રિક ગાડી ઇન્ડિયામાં હવે ચાલશે એમ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.